વડોદરામાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન ખાસ સામાજિક અને ધાર્મિક સેવા યજ્ઞનું આયોજન કર્યું છે। આ સામાજિક સેવા યજ્ઞથી લગ્ન જીવનમાં વધતા ભંગાણને રોકવાની પણ આ એક નાનકડી કોશિશ કરવામાં આવી છે। સમા વિસ્તારમાં અયપ્પા મેદાનમાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશનના ઉપક્રમે 108 યુગલોના સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સંસ્કારી નગરી વડોદરામાં સમા સ્થિત અયપ્પા ગરબા ગ્રાઉન્ડ ખાતે અમારા ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા આવનાર 24 ફરવરીથી 3 માર્ચ સુધી ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સતીશજી મહારાજ જે વૃંદાવનથી પધારવાના છે, એમના સૌ મુખે આપણે સૌ ધર્મપ્રેમી જનતા એમના કથાનું શ્રવણ કરીશું। એ સાથે સાથે રૂકમણી વિવાહના દિવસે એટલે કે 1 માર્ચના દિવસે 108 કન્યાઓનો સામૂહિક લગ્ન ઉત્સવનું આયોજન કરેલું છે। વિવિધ આપણા સનાતન ધર્મની બધી જ જ્ઞાતિઓની બહેન દીકરીઓનું ફાઉન્ડેશન દ્વારા સરસ એવું સુંદર આયોજન કરેલું છે। એમાં સંત મહાત્માઓ, વડોદરાના રાજકીય અગ્રણીઓ બધા જ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેવાના છે। તારીખ 24મીએ સવારે વહેલી અભિલાષા 4 રસ્તા ખાતે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ત્યાં 1151 કળશ સાથે માતા બહેન દીકરીઓ પોતાના માથે કળશ મૂકી અને ચાણક્યપુરી થઈ અને અનુમાનિત મોટી સંખ્યામાં બધા બહેન ભાઈઓ શોભારૂપે અહીં પધારવાના છે। તો આપના માધ્યમથી સમા વિસ્તારના અને સમગ્ર વડોદરાના ધર્મપ્રેમી જનતાને આ કથામાં શ્રવણ કરવા પધારે એવી હું આપણા ફાઉન્ડેશન વતી ખૂબ ખૂબ એમને નિમંત્રણ પાઠવું છું। સાથે આ કાર્ય જે રીતે આગળ વધી રહ્યો છે તે રીતે બધી જ સમાજના અગ્રણીઓનો સહયોગ રહ્યો છે, બધા જ સંપ્રદાયોનો રહ્યો છે। આપણા મીડિયા મિત્રોનો પણ ખૂબ એમાં માર્ગદર્શન રહ્યું છે। આપ મીડિયા મિત્રોના માધ્યમથી આ દેવતુલ્ય કાર્ય વડોદરા શહેરની સમગ્ર જનતાના સમક્ષ પહોંચે અને વધારથી વધારે લોકો કથામાં શ્રવણ કરવા આવે। સાથે રોજે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે। તુલસી જે દિવસે સમૂહ લગ્ન છે એ અને પૂર્ણાવતી પર મહાભંડારાનું પણ આયોજન કરેલું છે। બધી જ જનતાઓ મહાપ્રસાદી પણ લેવા પધારે એવું આપ સૌને નિમંત્રણ। ભાગવત સપ્તાહનો સમય શું છે? બપોરે 1 થી 6 વાગ્યાનો સમય છે। ઘણું બધું મંથન કર્યા પછી ઘણી મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવતી હોય છે, તો એ સવારનું પોતાનું નિત્યક્રમ પતાવી અને 1 થી 6 સુધીના દરમિયાન શાંતિથી શ્રવણ કરી શકે, એટલે 1 થી 6નો સમય આપણે રાખીએ।